પણ લોકોને કોઈને ફાવતું હશે કે કોઈને ના ફાવે, પણ હું તો મારી રીતે જૂની રીતિ રિવાજથી જ વ્રત કરું છું। जय माता जी, वेलकम टू होम दशा सीरीज। आज मैं आ चुका था बापोद कृष्णनगर एरिया में सुनील भाई के घर पे। उन्हें मुझे इनवाइट किया गया था। जय माता जी। ये सुनील भाई और ये उनकी मम्मी। तो उनकी मम्मी कुछ बात शेयर करना चाहेंगे। અમે છેલ્લા 14 વર્ષથી વ્રત કરીએ છીએ દશામાના। પહેલાથી વ્રત કરતા હતા તો પહેલાથી મારી કને કશું હતું નહીં ઘરમાં, કારણ કે મારા કને ખાવા હતું કે નતું, તે છતાં માતાજીની મને ઉમંગ એટલો બધો હતો કે મારે વ્રત કરવું જ છે। તો હું વ્રત પહેલા સાંઢળી લાઈન બેસાડી હતી ઘરમાં, તો મૂર્તિ કરતી તારે મારે જાણી છે એક ઝૂંપડી હતી નાની, મારા કને કશું હતું નહીં। એ વખતમાં મેં વ્રત કર્યો, ભાવી ઉમંગથી વ્રત કર્યો, તો માતાજીએ મારી અરજ સાંભળી લીધી। અત્યારે મારી કને બધું જ છે, તમામ વસ્તુ છે, એટલા હિસાબથી મેં છેલ્લા 10 વર્ષ કરી અને માતાજીનું ઉજવણું કરી અને ફરીથી વ્રત લીધા છે મારા છોકરાએ મેં। તો અત્યારે હાલની અંદર મને બહુ જ ઉમંગ થાય છે માતાજીનો કે ના પૂછે એટલો હદ વગરનો ઉમંગ થાય છે। અત્યારે હાલની અંદરમાં અમે અમારા હાથસીને જેટલી અમારી બનતી કોશિશ થાય છે એટલી બનતી કોશિશ અમે માતાજીની કરીએ છીએ અને જૂના રીતિ રિવાજથી માતાજીના વ્રત કરીએ છીએ। અત્યારે લોકો બધાય હરેક વ્રત કરતા હશે, પણ લોકોને કોઈને ફાવતું હશે કે કોઈને ના ફાવે, પણ હું તો મારી રીતે જૂની રીતિ રિવાજથી જ વ્રત કરું છું। લોકો સાંઢળી બનીને વ્રત કરતા હતા, હું 10 લાડવાની પ્રસાદ કરી અને નદી કિનારે મૂકીને ત્યાં આગળ થાળ ધરાઈ અને છેવટે દોરો લઈને છેવટ ઘરે આવીને પૂજા કરું છું। હું અહીંયા આગળ માતાજીની સ્થાપના ત્યાં આગળ કરું છું। બસ જેટલી મારીથી બનતી કોશિશ થાય છે એટલી હું તમામ રીતે કરું છું। 10 દિવસ લગીને માતાજીની અને સારી રીતે પૂજા પાઠ કરીને પછી માતાજીના પાણીમાં પધરાઈએ છીએ। जय माता जी। और आप देख पा रहे होगे ये पूरा डेकोरेशन इको फ्रेंडली किया गया है और पूरा कार्डबोर्ड से बनाया गया है। आप देख पा रहे होगे ये देखने में आपको सिर्फ नॉर्मल लगता होगा, पर इसके पीछे काफी ज्यादा मेहनत जाती है। आप देख पा रहे होगे कार्डबोर्ड को कटिंग करना, फिर पेपर लगाना। तो और स्पेशली तो थैंक यू कि भाई ने मुझे उनके घर पर इन्वाइट किया और उनकी मम्मी से सुन के कि वो आज भी वही जूने के रीति रिवाज से माता जी की स्थापना करते हैं। और सुनील भाई 2 लाइन अगर बोलना हो मेरे बारे में तो आप क्या बोलोगे पब्लिक को? હું તો એમ કોશિશ કરું છું કે એલ્બર્ટ ભાઈને વધુથી વધુ વડોદરાવાળા સપોર્ટ કરો, એમને વધારે લાઈક આપો, વધારે ફોલોઅર્સ આપો, એમની મહેનતનું એમને ફળ મળવું જ જોઈએ। जय माता जी, बोलो दशा मात की जय। ये वीडियो हम इधर ही एंड कर दे। वीडियो कैसा लगा और वीडियो की स्टोरी कैसी लगी कमेंट कर जरूर बताना। थैंक यू।